હાલો નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે વાત કરવાના છીએ આમ આદમી પાર્ટીની ટીમ આપણા ડુંગર વિસ્તારના રસિકભાઈ ભીલ સતત મહેનત કરી રહ્યા છે. આ કામ સરકારે કરવાનું તે રસિકભાઈ અને રસિકભાઈની ટીમ કરી રહી છે. તો આપણે એને શુભેચ્છા પાઠવીએ છે. આવી રીતે કામ કરતા રહો અને ખૂબ આગળ વધો. આપણા માટે રસિકભાઈ સતત અવાજ ઉઠાવે છે, તો આપણે એને સપોર્ટ કરવાનું છે. તો આપણે એનો વિડીયો રોડ ખરાબ હોય ટ્રેક્ટર લઈને પોતે જ એની ટીમ લઈને જાય છે. પછી ત્યાં ખાડા પડેલા હોય એ પૂરે છે. તો આપણે એ વિડીયો થોડોક જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ. આ દુર્ઘટના વાળું તો આ જ થાય છે. આજે આ સમાજના તમામ યુવાનો સ્વયંભૂ પોતાના રીતે અહીંયા રોડમાં બહુ મોટો ખાડો પડી ગયેલો છે, એટલે એ ખાડાનું પૂરણ કરવા માટે અમે લોકો અહીંયા આવેલા છે. તમે જોઈ શકો છો. ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ, તમે વિકાસની ખૂબ મોટી વાતો કરો છો, ત્યારે તમારો વિકાસ અહીંયા ખૂબ સારી રીતે ખુલ્લો પડી જાય છે. સમાજના નેતાઓને પણ હું કહેવા માંગુ છું, તમે જ્યારે ચૂંટણી આવો છો ત્યારે આજે તમે દોડતા થઈ રહેલા છો, પણ સમાજ તમારી પર ખૂબ સારી રીતે નજર રાખી રહેલો છે. સમાજ તમને જોઈ રહેલો છે. તમને ખૂબ સારી રીતે સમાજ જવાબ આપવાનો છે. આજ દિન સુધી કોઈ ધારાસભ્યો આ વિસ્તારમાં દેખાઈ નતા પડતા, ત્યારે આજે મંત્રીઓ અમારા વિસ્તારમાં દોડતા થઈ ગયા છે. ત્યારે સમાજ જાગી ગયેલો છે, એટલે એમને ખબર પડી છે કે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહેલી છે ને એમાં આપણી સત્તા જવાની છે એવું ખબર પડી છે, એટલે એ લોકો દોડી રહ્યા છે. પણ સમાજ તમારી પર નજર રાખી રહેલો છે. આ ખાડો એક માણસપુર જેટલો ખાડો અહીંયા પડી ગયેલો છે, છતાં પણ તમે કોઈ ધ્યાન આપતા નથી અને તમને દેખાતું નથી. અમારા 20 થી 25 ગામના લોકો આજ રોડે વડોદરા હોય, રાજપીપળા હોય કે પછી અમદાવાદ જવાના હોય તો આજ રોડે અવર જવર કરે છે. ત્યારે અગાઉ પણ કેટલીક ઘટનાઓ ઘટી ગયેલી છે અને અમારા લોકોના જીવો ગયેલા છે. ત્યારે અહીંયા કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ લેવાનું છે, એ બહુ મોટો પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી વાતો કરો છો, ત્યારે તમારો વિકાસ ક્યાં ગયો? ત્યારે અમે આજે સમાજના બધા યુવાનો વડીલો ભેગા થઈને અમે પોતાની રીતે આ ખાડો અમે પૂરીએ છીએ, જેથી કરીને અમારા લોકોનો જીવો બચી જાય. એટલે અમે રસિકભાઈ આવી રીતે મહેનત કરતા રહો. આદિવાસી સમાજ બધો તમારા સાથે છે. તો અને ખાસ કરીને મારા આદિવાસી સમાજને છોકરાના મા બાપને કહેવા માંગુ છું, આ છોકરા આવતા સમયનો ભવિષ્ય છે. તો આ છોકરાને ભણાવવું ખૂબ જ જરૂરી છે. અમુક ટકા મા બાપ છે ને છોકરાને ભણાવતા નથી, એટલા માટે આપણે પાછળ છે. તો હવે બધા એક થઈને છોકરાને ભણાવવાની કોશિશ કરીશું. ગમે ત્યાં મજૂરી જતા હોય કે ગમે ત્યાં બાગી ખેતી રાખતા હોય, અને ત્યાં રહીને છોકરાને ભણાવજો. એ આપણા આવનારું ભવિષ્ય છે. તો રસિકભાઈ, આપણે આગળ વધતા રહો અને આપણે બધા સાથે છીએ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાહર.